એલા મોહન, હમણાં તો વાડીએ આટો મારવા નથી જવાનું, તો વાડીનું કામકાજ કેમ હાલે છે? હે ભાઈ? અરે બાપુ, આ તમે જરાય ઉપાધિ કરો માં. આ વાડીનું કામ એકદમ જોરમાં હાલે છે. તમારે છે ને કઈ ચિંતા કરવા જેવું છે નહીં. આ મન્યો ભલે ને બહાર ગયો, પણ આ રાજલ ને મધુ હા બહુ કામ કરે છે. મહેનતું છે. હા મારે તે છે ને બહુ ધ્યાન નથી દેવું પડતું, તોય બધું હંધું સંભાળી લઈ. હા ભાઈ, એ સારું કામ કરે છે ને એટલે તો આપણે 5 વર્ષ ભાગવું વાવવા આપી છે ભાઈ. અને આમ જો બીજી વાત તને કહી દઉં, એ એની મેળા એ કામ કરતા હોય ને તો તમારે 2 જણા બહુ ત્યાં ટક નહીં કરતા. બસ હો બાપુજી, આ તમે છે ને જઈ હોય તે ભાગ્યાના દુકરાણા ખેંચતા હોય. એ અમે ટોકીએ છીએ ને એટલે કામ કરે તે, નકર આ ભાગ્યા કઈ કામ કરીને દે નહીં. મંડાસ છે. અરે ઓ બેટા, આપણા ભાગ્યા બહુ સારા જ છે, કામ સિંધવું જ નથી પડતું. બાપુ આમ જોવા જઈએ ને તો હા કવિની વાત હાસી જ છે. હા ભાગ્યને બહુ સડાવાય નહીં. બહુ સડાવીએ ને તો આપણી માથે સાણા થાપે. એટલે એને થોડું કહેવું તો પડે. આ ટક ચાલુ રાખીએ ને તો સીધી રીતે કામ કરે. બાકી આપણા ધંધાય પૈસા છે ને પાણીમાં જાય. સમજ્યા તમે? સાચી વાત છે તમારા દીકરાની. આ ભાગ્યાઓને કાંઈ કહી નહીં ને તો પછી આડતું થઈ જાય. હું તમને શું કહું છું, આ વાડીએ જતા હોય ને તો ઓલી સાઈસની બહેણી ગુટતા જાજો દાડિયા. હવે એ તું મને ક્યાં કહેશો? અને આ તુંય વાડીએ નથી આવતી તો સાઈસ ને દૂધ જે લેવાનું હોય તું લઈને આલ મારી હારે. હો બેટા, તમે કેમ આપણા ભાગ્યથી એટલી બધી નફરત કરો છો? અરે એ બિચારાની મજબૂરી છે ને એટલે આપણી ખેતી ભાગવી વાવવા આવ્યા છે. અને જે લોકો પેટીયું રળવા આવ્યા હોય ને એના આમ હેરાન ન કરાય. ને તમને તો ખબર જ છે ને, આ બધી પેટ વેઠ કરાવે. બાપુ, આવા માણસોના ભરોસા ન હોય, એના ઉપર પકડ રાખવી પડે. પકડ ન રાખો ને તો હુતા મૂકીને ભાગી જાય. આ ઉપાડે જાય ને આબરૂએ જાય. હા હો બાપુ, આની વાત હાવ હાચી છે. હા આપણી બાજુના વાડીના શું નામ છે? સગન બાબા. હા એને ત્યાં જે મજૂર આવ્યા હતા એને ઉપાડ આપ્યો તો 20,000 રૂપિયા. હા બધા રાતો રાત ભાગી ગયા. અરે બેટા, બધા થોડા હરખા હોય, માણે ફેર હોય. આ માણસો હારા છે એટલે તો આપણે રાખ્યા છે. તમે મેલો ને લપ. આ બાપુ છે ને હંમેશા સામેવાળાના હાથી હોય. ઈ હંધા હગા છે ને આપણે જાણે કેમ કોક હોય. અરે ઓ બેટા, હું તમને ક્યાં કાંઈ કહું છું? તમે ક્યાં પારકા છો? અમારા જ છો. અને ઓલી કહેવત છે કે નહીં, હાલતા બળદિયાને હળી ન કરાય. જે ગતિમાં હાલ્યા જતા હોય ને એ હાલવા દેવાય તો વેલા મોટો પંથ કપાય. અરે બાપુ, આ હરખું કામ ન કરે ને તો ભાઠાઈ મારવા પડે. મેલો ને તમે. આ બાપુ નહીં માને. હું મારા અંદા કામ પતાવું છું અને ઓલી બહેણી ન ભૂલતા પાછા. ભાભી, હા ટપ્પુભાઈ કૂવામાં પડી ગયા ને તેને મગજમાં વાગી ગયું છે અને કોમામાં આવી ગયા. ભગવાન કરે ને જલ્દી સારું થઈ જાય એમને. આમ જોવા જઈએ ને તો આ મારા શેઠાણી અને તમારા ભાભી, આ બેયનો સ્વભાવ કૂતરા જેવો છે. હા ટપુભાઈ હઠ હાજા થઈ જાય ને તો સારું. હા સુઓ ને અહીંયા આપણે કેટલું કામ છે તોય મારા ભાઈને ન્યા કામ કરવા મોકલા છે. આ ટપ્પુભાઈ ઝટ હારા થઈ જાય ને એટલે. તમારા ભાઈ કહેતા હતા કે ડાક્ટરે કીધું છે કે 3-4 મહિના લાગશે, પણ ટપુભાઈ હોશમાં તો આવી જાય તો સારું. સ્વાર્થના હાવ હગા છે. તમને તો ખબર જ છે ને કે તમારા મોટા ભાભીનો સ્વભાવ કેવો છે. અરે ગઈ હાઈતમ આઈટમમાં મેં એની પાસે 500 રૂપિયા માંગ્યા હતા, મને ના પાડી દીધી. હા ભાભી, હું હંધુય જાણું છું, પણ આપણને એની સામે બોલતા શરમ આવે. હા ટપ્પુભાઈ બિચારા ભોળા માણસ છે, એની હાટું થઈને આપણે શુભ થઈએ. અમારી જેઠાણી છે ને, મને તો લાગે એનામાં કૂતરાની હાઈટકી ફિટ કરી દીધી હોય ને એવું લાગે છે. અરે જ્યારે જોઈ ને ત્યારે બસ કડવું જ બોલતી હોય, આપણને ન ગમે ને એવું જ બોલતી હોય. પ્રેમથી તો વાત કરતા આવડતી જ નથી. જ્યારે પૂછવી ને ત્યારે ડાસિયા ભરે. હા તો આપણે ટપુભાઈના મોઢાનું કાંઈ ન બોલી,
બાકી આપણને બોલતા તો આવડતું જ હોય ને. હા ભાભી, હા મેં ઘરમાં કોઈ કાળથી બોલતું હોય ને તો વિઘન આવે છે. આ જોયું ને, ટપ્પુભાઈને આવ્યું ને, એને હેરાન થવું પડે છે. હા, મારી જેઠાણી જો માંદી પડી હોત ને, ખાટલે પડી હોત ને, તો કોઈ બાપય સેવા કરવા ન જાત. કારણ કે જીભડી તો તને ખબર જ છે, પડી પડી ખાટલે ગંધાત, કોઈ ભાવે ન પૂછત એનો તો. હા ભાભી, હા હાશી વાત છે તમારી. આ જોવો ને, ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે. એ આટા મારે ખૂટિયાની જેમ કાંઈ પડી છે ને ટપ્પુભાઈની. કાંઈ વાંધો નહીં, હંધુય હરખું થઈ જાય. હાની નાની બળતરા કરશું ને તો આપણે અડધા થઈ જાવ. હાલો હવે ઓલા મગફળીના 2 ક્યારા નીંદવાના બાકી છે, નીંદીને પછી ઘર ભેગા થાય ને. હા ઓ ભાભી, હાલો હટ. નહીતર આપણા ઓલા શેઠાણી છે ને કવિ, એ મારા ભાભીને હારી કેવરાવે ને એવી છે. રાડો રાડ થાશે હમણાં. આ ટપ્પુની વહુ અને આ તમારી શેઠાણી ગયા બહુમાં 2 બેનું હોય ને એવું લાગે છે. સાચું કહેજો, 2 બોલવામાં હરખ્યું. કડવું એટલે કડવું જ બોલવાનું, બીજી કઈ વાત જ નહીં. તઈ હું ઓય, હું વાડીએ જાઉં છું હો. ઊભા રહ્યો. કા આ તો આઈને હું ઈ જ કહેતો જ તને. હાલ હાલ. હું ન થવાની, કામ છે ને એટલે ઊભા રાખ્યા. અત્યારે તારે શું કામ છે? મારે વાત કરવી છે ને એટલે ઊભા રાખ્યા છે. હા બોલ, શું વાત કરવી છે? હું તમને શું કહું છું, આ રાજલ ને મધુડી છે ને મને ઠીક નથી લાગતું બે હો. આ તમે ધ્યાન રાખજો, ક્યાંક બાપુને ફોલી ફોલીને ખાત્યું તો નહીં હોય ને બે. હે તે તું કેવા હું માંગશો? આ સીધે સીધું કહી દે ને કંઈક તો સમજાય. હે ભગવાન, આ તમે તો હાવ ભોળા છો, કોઈ વાતમાં સમજતા જ નથી ને. હું તમને એમ કહેવા માંગુ છું, આ આપણા બાપુ ભોળા છે. આ રાજલ ને મધુડી ફોલાઈ ફોલાવીને પૈસા ન પડાવતી હોય, તમે થોડુંક ધ્યાન રાખજો. હા હો, આ ઈ તારી વાત માનવા જોગ છે. આ બાપુના વખાણ તો ઈ બે બહુ કરે. હા, હું તમને શું કહું છું, આ બાપુ વાડીએ ન હોય ને તો બેને થોડી ઘકલાવાય, વાંક ન હોય ને તો 2-4 શબ્દ બોલજો કોક દીક તમે. અને હું તો એમ જ કહું છું, આ વરસ પૂરું થાય ને એટલે નવા દાડિયા જ ગોતી લેવા છે. આને રાખ્યું જ નથી આપણે. આમ કાઢી ન મુકાય. હું માનું છું કે ઈ બાપુના બહુ વખાણ કરે, બાપુ ઈ બેયના બહુ વખાણ કરે, પણ હવે હાલે છે તો હાલવા દે ને. એ હાલવા દે વારાવ, થોડુંક ધ્યાન રાખજો, નકર આ ઘર જાહે ને ઓસરી રહે. તું આ સમજતી કા નથી? આ બૈરાઓને હું તતડાવું સારું લાગે? હા, મારાથી એમને કાંઈ ન કહેવાય, પણ આ તને સૂટ છે. તારે જે કેવું હોય તમ તારે કહેજે ને. અરે આમ ગગલાવી નાખજે. હા, હું તને ક્યાં ના પાડું છું? હા, મને તો ઈ નથી સમજાતું કે તમને આટલી શરમ છે ને આવે છે નવી વહુ જેવી એમ. આ શરમની પૂંછડી સાંભળો મારી વાત. તમારે ક્યાં મધુ આને ઘર માંડવું છે કે આટલા બધા શરમાવશો? નવી વવે ઓછું શરમાતી હશે. અને આ ઈ છે ને કે આપણા બાપની દીકરીઓ ના થો મૈંડાસ તે. હા, ઘર માંડવા વાળી વાત હાસી કરી હો. હું બોલ્યા? અરે એમ કહું છું કે વાડીએ જાઉં છું, હાલ ને તું તે. મારે છે ને જૂના ઘરે ગાય કરવા જાવીશ. તમારે જેમ કઈ નવરી નથી. જાઓ, 2 કલાક પછી આવી હું. હા તો પાછી આવશે. હા હો, તો જાઓ. તે જાઓ ને. હવે કઈ વાત બાકી નથી રહેતી ને? ના ના, હશે તો શરમ નહીં રાખું, કહી દેશો ને. તમારે જેમ મને શરમ ન થાવ. હજી વિચારી લેજે પાછું આમ પોગુન ડેલેથી બોલાવતી નહીં. એક કામ કરો, તમે ગાયર કરી આવો, લાવો. અરે ના ના ભાઈ, હવે ગાયર હું ક્યાં જ કરતો. તે જાઓ ને, મુરત જોવડાવું છું તમારે. તું જોઈ લેજે પછી કહેજે. ભાભી આજ બહુ તડકોસ નહીં? હા જો ને, આ ભાદરવાના તડકા કેવડાવે થોડા. હા, તોય આ આપણા શેઠ પરસોત્તમ બાપુ કેવા હારા છે નહીં ભાભી? હા, આ પરસોત્તમ બાપા હારા છે ને એની હાટું થઈને તો આ ખેતર ભાગવું વાવવા રાખ્યું છે. બાકી આ મોહન અને એની વહુ આ કવિ, એનું તો જયમાં પેલા નામ લેવાઈ ગયું હોય ને તો ખાવાનું નસીબ ન થાય એવા છે. એના મોઢાનું થોડું આપણે આ ખેતર વાવવા રાખ્યું છે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુ, વાડી આટો મારવા આવ્યા લાગો છો? હા, આ ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો તો મને તો એક લાઈને વાડી એક આટો મારું. પણ બેટા રાજલ, તારા જેઠને હવે કેમ છે? ભાનમાં આવ્યા કે નહીં? ના બાપુ, હારું તો નથી થયું,
ડોક્ટરે કીધું છે કે 3-4 મહિના જેવું તો હજી થાહે. હા સારું તો થઈ જાય પણ થોડીક વાર લાગશે. કાંઈ વાંધો નહીં, તારા જેઠને સારું થાય ને ત્યાં સુધી મનસુખ ભલે ત્યાં રોકાતો, પણ જો પૈસાની કઈ જરૂર હોય ને તો વાત કરજો. આમ મનમાં ને મનમાં નહીં મૂંઝાતા. અરે હા, કેવી વાત કરો છો બાપુ? તમે અમને કોઈ દી મૂંઝાવા દીધા છે? જ્યારે ઉપાડ માંગ્યો ત્યારે દીધો જ છે ને. આમાંય અમારા શેઠ છે ને સદ્ધર છે. હા ઓ શેઠ, મારા મનસુખભાઈ દેહમાં ગયા ને ત્યારે તમે 10,000 ઉપાડ આપ્યો હતો. અરે બેટા, એમાં હું ક્યાં કોઈ મોટો ઉપકાર કરું છું? આ તો મારી ફરજ છે. અને આમ પણ તમે અમારી જમીન વાવો છો તો જ્યારે પણ તમારે જરૂર પડે ને તે વિના સંકોચે મને વાત કરી દેજો. હા શેઠ, હમણાં તમે 2 મહિના પહેલા 5,000 રૂપિયા દીધા હતા ને, એમાંથી 2,500 જેવું કંઈક વપરાણું છે ને 2,500 જેવા પડ્યા છે. હા બાપુ, આમે અમારા નણંદ ભોજાઈને શું ખર્ચો આવે? દૂધ સાઈઝ તો તમારા ઘરેથી લઈ આવીએ છીએ, નહીં ભાભી? સારું, હવે તમે બે છે ને ખોટી ઉપાધિ નહીં કરતા. ટપુને જલ્દી સારું થઈ જશે. સારું, તમે તમારું કામ કરો, હું જાઉં છું. હા, ચા પીવી હોય તો હાથ પાડજો. ઓહો, આ મધુ મજૂરની સોડી આ કેટલી રૂપાળી છે. હા, રૂપનો અંબાર છે હો. બાકી આ આકાશમાંથી પરી ઉતરી હોય ને એવી લાગે છે. આ કવલી કરતા તો મને આ સોડી ગમે છે ને આ સોડી યારે મારું દિલ મળી ગયું છે. અરે ખરો, હા, આજુબાજુમાં કોઈ છે નહીં. આજે મારા દિલની વાત આને કરી જ દઉં. કહી દઉં કે હું તને પ્રેમ કરું છું અને આ દૂધ આપીને આજે મારી વાત અહીંયા જ પૂરી કરી દઉં. પણ માનવું પડે હો, આ સોડી નમણી બહુ છે. મારા ભાભી ઉપલા પડામાં ક્યારના દાંતડું લેવા ગયા છે. અડધો કલાક થઈ ગયો છે. આ ક્યારે આવશે હવે? મને એકલા કંટાળો આવે છે. અરે લો હા દૂધ. મોહનભાઈ, તમે? હા, હું કેમ? મારા શેઠાણી નો આવ્યા? અરે પણ મોહનભાઈ, તમે આમ કેમ અડો છો મને? મધુ, આ હું તને છે ને આજે એક વાત કહી દઉં. સાંભળ, હું તને પ્રેમ કરું છું. હા હા, મારા રુદિયાની રાણી બનાવવા માંગુ છું તને. મોહનભાઈ, આવું કરો છો તમે? હું તમને ભાઈ કહું છું, ભાઈ. થોડીક તો શરમ કરો. હું તમને ભાઈ કહું ને હી લાગે હું તમારી બેન થઈ અને તમે આવી હરકત કરો છો. અરે તું મને ભાઈ કહે છો, હું તને બેન થોડી કહું છું. અને મારી વાત સાંભળ, આ હું કહું છું કે આજથી તારે ભાઈ કહેવાની કોઈ જરૂર નથી. આ તું મને ભાઈ કહેવાનું બંધ કરી દે. તારા માટે તો હું ખાલી મોહન, હા, પ્યારો મોહન. હા, અને આંબળે, આ તું છે ને મારી વાત પ્રેમથી માની જા. આ તને મારી રુદિયાની રાણી બનાવવા માંગુ છું. અને આ તું એકવાર માની જઈશ ને પછી રાજ કરીશ, રાજ. મોહનભાઈ, છોડી જાઓ મને. છોડવાની વાત ક્યાં કરે છે? હા, હજી તો મેં પકડી છે તને. અને આંબળ, તારે ગમે એ થાય પણ મને પ્રેમ કરવો જ પડશે. હું કીધું હે? મોહનભાઈ, આ શું કરો છો તમે? હું તમને ભાઈ કહું છું કેટલી વાર કેવું મારે? હા, પાપ કહેવાય, પાપ. એક બેન ઉપર ખરાબ નજર કરવી હે પાપ કહેવાય. થોડીક શરમ કરો. જાવ અહીંયાથી. અને રહી વાત પ્રેમની, તો તમને ખબર જ છે કે મારી હગાઈ થઈ ગઈ છે.
આવતા વર્ષે મારા લગ્ન છે એટલે મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ ફરી ક્યારેય આવું ના બોલતા. અરે પણ તને વાંધો શું છે? હા, આ મારી પાસે 100 વીઘા જમીન છે. આ તું લગ્ન કરીને જ્યાં જાય ને ત્યાં આટલી જમીન કોઈ દાડો નહીં જોયું હોય, અને એટલે જ હું તને કહું છું. હા, આ મારી વાત માન તું. 100 વીઘા જમીન ભલે રહી પણ ઈ નો ભૂલતા તે તમારી પાસે મારા કરતા પણ સારી બાયડી છે તો પણ તમે મારી ઉપર નજર બગાડો છો. છી. અરે તો હું થઈ ગયું? આ માણા 2 બાયડી નો રાખી શકે? વિચાર તો કર, તને આવું સારું ઘર મળશે, આવું સારું ખોરડું મળશે, અને હું તને મારા કરતા પણ વધારે હાંસવી, જીવની જેમ હાંસવી. તમે જાઓ છો અહીંયાથી કે પછી હું બૂમા બૂમ કરું? બધાને ભેગા કરીશ અહીંયા. જો બધું બૂમ પાડવાની જરૂર નથી, પણ હજી એકવાર કહી દઉં છું, આ પ્રેમથી સમજી જા તો સારું છે. હા, હું તને પ્રેમ કરું છું એટલે મેં તને કીધું, અને હું અહીંયાથી અટાણે તો જાઉં છું, પણ મારી વાત યાદ રાખજે. હા, એક તો મારો ભાઈ અહીંયા હાજર નથી અને આ મોહન મારી લાજ ન લૂંટે ને તો હારું. અહીંયા એકલું કેમ રહેવું? આ માણાનો ભરોહો કરાય એમ નથી. બેન, ભાભી, શું વાત છે? કેમ આમ ક્યાં ઊંડા વિચારમાં ખોવાઈ ગયા છો? હે, કઈ થયું છે? મારે મારા ભાભીને કેમ કેવું કે અમારા નાના શેઠે મારી છેડતી કરી છે. જો એને હું અત્યારે આ વાત કરીશ ને તો એમને દુઃખ થશે. ના ના, અત્યારે મારે કાંઈ નથી કેવું. જો વધારે થાય ને કાંઈ તો વાત કરીશ. હા, અરે નણંદબા, ક્યાં ખોવાઈ ગયા? સાંભળો, અરે તમારે અમારી યારે આ 1 વર્ષ જ અહીંયા રહેવાનું છે. આવતે વર્ષે તો તમને પરણાવીને હારે મોકલાઈ દેવાના છે. હું ભાભી તમે તે કેવો મજાક કરો છો મારી યાર? લાગે છે કે મારા રોટલા હવે તમને ભારે પડે છે એટલે જ મને હટામાં હારે વડાવવાની વાતો કરો છો. જો બેન, ગરીબ માણા હોય કે અમીર માણા હોય, રાજા હોય કે રંક હોય, ગમે તે હોય, પણ દીકરીને હારે તો મોકલવી જ પડે છે. હારું ભાભી, હવે મૂકો એ બધી વાત. આ તો મને માથું દુખતું હતું ને એટલે તમને એવું લાગતું હતું. ઠીક, માથું દુખતું હતું એ ને? અરે હું તો બેઠી બેઠી કંઈક બીજું સમજતી હતી. બોલો ભાભી, તમે ઓલા ઉપલા પડામાં દાંતડી ગોતવા ગયા હતા એ જડી કે નહીં? અરે બાપા, હવે તો મગજ કામ નથી કરતું. આ બધા ઓજાર ભેગી જ મૂકી હતી, જડી ગઈ. જો ને હાથમાં લઈને તો આવી. પણ ભાભી, હું શું કહેતી હતી? હા હા, બોલો ને મધુબેન. આપણા મોટા ભાઈના કઈ સમાચાર આવ્યા કે નહીં? એને તબિયત પાણી કેમ રહી છે હવે? હા હા, વાવડ તો હતા, હવે થોડું થોડું સારું થતું આવે છે, અને જલ્દી રજાઈ દઈ દે છે. પણ આમ જોવા જઈએ ને તો અમારી જેઠાણીના પાપ નડ્યા અમારા ભાઈને. હા ઓ ભાભી, ઈ કપારજા મરી જાય ને તો આપણે બધા એના પાપમાંથી છૂટીએ. હરામી છે એક નંબરની, હારી હમતતી જ નથી ને. હી બેઠી બેઠી પાપ કરે ને એના પાપના છાંટા જો બિચારા ટપુભાઈને ઉડ્યા. અત્યારે બિચારા ખાટલા વસ થઈ ગયા. તમને તો ખબર જ છે ને, ઈ કપારજા ટપુભાઈ અરે બાઈતી એટલે તો ટપુભાઈને કૂવામાં પડવું પડ્યું અને એનું વાગ્યું ના હાલત થઈ. ઈ મરે ને તો હારો, હું બે દોર આવીને એનું દૂધ પીવું. હેલી મધુડી, આ મેં તારું શું બગાડ્યું છે?
કે તું મને કબારજા કહેશો અને પાછી મારવાની એ વાત કરશો? નાના શેઠાણી, અમે તમને નહોતા કહેતા. મારા ભાભીનું નામ કવિ છે. અમે એની વાત કરતા હતા. તમે ઊંધું સમજી લીધું. હું ઊંધું સમજુ છું એમ? શેઠાણી, હા તમે શું કર્યું? તમે જાણ્યા જોયા વગર મારી નણંદ ઉપર હાથ ઉપાડી લીધો. શેઠાણી, થોડુંક તો સમજો. અમે તમારી વાત નહોતા કરતા. અમે તો મારા ભાભીની વાત કરતા હતા. આમ જાણી જોયા વગર કોઈ ઉપર હાથ ઉપાડી લેવાનો. શેઠાણી, તમને વાતની કઈ ખબર જ નથી. અરે અમે તો અમારા જેઠાણીની વાત કરતા હતા કે મારા જેઠાણીએ મારા જેઠ હારે ઝઘડો કર્યો, મારા જેઠ કૂવામાં પડી ગયા અને એને માથાના ભાગે વાગ્યું. એટલે અમે તો એમ કહેતા હતા કે મારા જેઠાણીના કરેલા કર્મ છે ને એ મારા જેઠ ભોગવે છે અને તમે ઊંધું સમજીને અંધું તમારી માથે લઈ લીધું. બસ કરો બસ હવે. મને ખબર છે આ તમે બે છે ને મારી જ વાતું કરતી હતી. અને ઈ તો ઠીક, અમારા હારાના મોઢે મારા જ ખોદણીઓ કરો છો ને, ખોટું ન બોલતા. બેમાંથી એક કઈ હોસ્યું ને, મને બધી ખબર છો. શેઠાણી, અમે તમારા આશરે છીએ. તમારે તો અમારું ધ્યાન રાખવાનું હોય અને તમે અમારી હારે આવું વર્તન કરો છો. બેનબા, એક તો અમે ચારે કોરથી દુખિયારા છે અને ઉપરથી તમે દુઃખ આપો છો. એટલું યાદ રાખજો, ગરીબ માણસને હેરાન કરશો ને તો ભગવાન રૂઠશે હો. બસ હો, મને ભગવાન કોઈનો ડર નથી. એક તો રહેવું અમારી વાડીએ, અમારું ખાવું ને અમારું ખોદવાનું. આ તો ઓલી વાત થઈ કે જેની થાળીમાં ખાય ને ત્યાં જ થૂકે. અને અમારા હારાના મોઢે જે ખોદણી કરી છે ને એ બધી મને યાદ જ છે. જેથી મારો મગજ ગયો ને તેથી આ વાડીમાંથી ધક્કા મારીને બહાર કાઢી. નાના શેઠાણી, તું બોલ ના, હંધુ કરનારી તું જ છો. હે ભગવાન, હા મારી કેવી હાલત છે. આ શેઠાણી અમારું માનતા જ નથી કાંઈ. શેઠાણી, હવે તમારા આશરે છીએ. એનો મતલબ એમ નથી કે તમે અમારા ગરીબ માણસ હારે આવું વર્તન કરો. અને તમને તો ખબર છે કે અત્યારે અમે બીજું કઈ કરી શકીએ એમ નથી. પણ આવી રીતે કરશો ને તો ભગવાન રૂઠશે હો. આવી રીતે અમને હેરાન ન કરો, અને એ ખોટી રીતે. તો આપણે જે ખોદણી કરતા હોય ને ત્યાં ધ્યાન રખાય કે આપણી પાસે બીજો કાંઈ રસ્તો નથી. અને જો શેઠાણી સાંભળી જાય ને તો ધક્કા મારીને ગાડી મૂકશે. પણ સાંભળો, સાચી વાત કરી છે. હું અને મારા નણંદ છે ને, મારા જેઠાણી કવિ છે ને એની વાત કરતા હતા અને તમે હંધુય તમારી ઉપર લઈ લીધું છે. બેનબા, તમે તો માઈ બાપ કેવો. અરે અમે તમારી વાતો કરીએ તો અમે ખાવું, અમારું ઘર કેવી રીતે હાલશે? મને તો ઈ નથી સમજાતું કે તું જો હકી જેઠાણીને ન મુકતી હોય તો હું તારા માટે કોણ છું? આ તો તારી મજબૂરી છે ને એટલે તું અહીંયા પડી છે. બાકી તમે ના બોલે તો મને દાડીએ રાખો એમ છો. અને તું અહીંયા રહીશ ને તો નકરી ખોદણી જ કર્યા કરીશ. એના કરતા એક કામ કર, હાલ મારા ઘરે. આ મેં છે ને દૂધારા કરવા કાઢ્યા છે, ત્યાં કામ કરજે. અહીંયા રહીશ તો આખા ગામની ખોદણી કરીશ. હાલ. એક મિનિટ શેઠાણી, મૂકી દો મારા નણંદનો હાથ. ઈ તમારા ઘરે ધૂજાડા કરવા નહીં આવે. શેઠાણી, હું ને મારા ભાભી એકવાર તમારા ઘરે કામ કરવા આવ્યા તો તમે તો હેવાયા થઈ ગયા. આમ જોવા જઈએ ને શેઠાણી, તો અમારે ખાલી દાડિયાને આ વાડી સંભાળવાની હોય. હા, તો અમે તમારા માલ ઢોરનું આ બધુંય કામ અમે કરી દઈએ છીએ. પછી કઈ હાવ આમ ન હોય. એ તે કઈ નવાઈ નથી કરતા. આ દૂધ ને છાશ ને ગળતવા જોઈતી ને તો એટલું કામ તો કરવું જ પડે. આ તો જાણે લે મારા ઉપર ઉપકાર કરતા હોય એમ બોલે છે બે. તે કાઈ વાંધો નહીં, ન કરતા કામ. આજથી દૂધ ને છાશ બંધ. એવું નહીં કરતા અમે શું કરશું? ક્યાં લેવા જવું આ છાય ને દૂધ? તો પછી કામ તો કરવું જ પડે ને. મોઈક નહીં બધી લાપ. હેલે મોડું થાય છે. ના ના ના, હું નથી આવવાની. હા તો કાઈ નહીં, હવે હું જોઈ લઈશ કે ઉપાડ કેમ મળે છે. તમને ઈ તો ખબર જ હશે ને કે ઉપાડ દેવો કે ન દેવો ઈ મારા હાથમાં છે. મારા હારાને હું જેટલું કહીશ ને તે એટલું જ કરશે. સાંભળો તો ખરી. પણ શેઠાણી સાંભળી, હવે આપણે દૂધ છાશ લેવા ક્યાં જાવ? તું ચિંતા કર માં. ભગવાન હવ હારવાના કરી દે. જે હવાર પાડે છે ને એ હાંજ પાડે છે. એનું નીચે છે ને ઈ કા વાડી જ લેજે હારી.
અરે પરસોત્તમ બાપા, કઈ બાજુ જાવ છો? અરે બેટા, આ અમારા ઓલા પાડોશી નટુભાઈ છે ને એની વાડીએ જાઉં છું, એના ખબર અંતર પૂછવા. એને બિચારાને 2 દિવસથી તાવ આવે છે. અરે રે, એમ થયું છે? હા, પણ બેટા રાજલ, તારા જેઠને હવે કેમ છે? કાંઈ હારા વાવડ આવ્યા કે નહીં? હા હા, હવે થોડું થોડું સારું છે. હમણાં જ મનસુખનો ફોન આવ્યો હતો, એ જ કહેતા હતા. અરે તમે બે છે ને ખોટી ઉપાધિ ન કરો. ટપુડાને સારું થઈ જાય અને તમે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? હા બાપુ, પણ આમાં હંધોય વાગ છે ને મારી ભાભીનો છે. અરે મારી ભાભી બહુ કજાડી છે. અરે એણે આ ટપુભાઈ અરે માથાકૂટ કરી. ટપુભાઈ ખીજાઈને જો કૂવામાં પડ્યા ને માથામાં વાગી ગયું, જોઈને દવાખાના ભેગા કરવા પડ્યા. અત્યારે હચોડા ખાટલાવસ થઈ ગયા છે. હા બાપુ, સો ને અમારા ભાભી છે ને એ અમને હક નથી લેવા દેતા, એટલે તો અમારે બીજા ગામમાં ભાગ્યું રાખવા આવવું પડે છે. આ મને, મારા મનસુખભાઈને ને મારા ભાભીને શાંતિ જ નથી લેવા દેતા. રાજલ, ખરેખર તારો ઘરવાળો મનસુખ અને તમે બે નણંદ ભોદાઈ ખાનદાની છો. નહીંતર આ કવિ તમને એટલી હેરાન કરે છે, છતાં મનસુખને અહીંયા મદદ કરવા મોકલે છે. તમને ત્રણેયને તો દાદ દેવી પડે હો. પણ કાંઈ વાંધો નહીં બેટા, તમે આ સેવા કરો છો ને એનું ફળ કુદરત એક દિવસ જરૂર આપશે. હા બાપુ, કહેવાય ને કે હાચી નીતિ એ નારાયણ છે. હા, જો અમે હાચી નીતિથી કામ કરીશી ને એટલે કુદરત અમને એનો બદલો આપી જ રહે. હા બાપુ, અમે અમારી જિંદગીમાં ક્યારેક ખોટું કામ નથી કર્યું, નીતિથી જ બધે કામ કર્યા છે, એટલે ઉપરવાળો જરૂર એનો બદલો આપશે. સારું સારું, તમે બે હમણાં શું કામ કરો છો? બસ જો આ અહીંયા થોડું ઓલું ખડ જેવું હતું ને તો એ નીંદતા હતા. અરે રાજલ બેટા, એ બધું પછી કરજો. હું આમ વાડીમાં આંટો મારતો હતો ને તો આપણે ઓલા પાછલા સેટે છે ને ધોરીઓ તૂટી ગયેલો છે, એટલે પહેલાં એ રિપેર કરો, નકર પાણી છે ને ત્યાંય જાય. હા હા, અમે પેલા ઈ જ કરી નાખી. હા, તમે એ કામ કરો અને હું મારા પાડોશીની ખબર કાઢતો હોઉં. ભલે ભલે. હા, પાછા વળતા આટો મારજો. એ હા. ભાભી, પાવડો કેમ મૂક્યો? અહીંયા આગળ જ છે, હાલો. મધુ 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 હા, મધુને પહેલી વાર જોઈને ત્યારથી મારી રુદિયાની રાણી બની ગઈ છે હો. ખરેખર હા, મધુડી તો મધુડી છે. હા, માનવું પડે હો. રૂપનો અંબાર છે. જેમ કે આ સકડો જોઈ લે, હા, રૂપાળી, નમણી અને 5 હાથ પૂરી. આના જેવી સોડી તો મેં આજ લગ્ન જોઈ જ નથી. પણ સમજાતું એ નથી કે આ મજૂરની સોડી હોવા છતાંય આ ભગવાને આને રૂપ કેમ આપ્યું હશે. પણ ગમે એ હોય, આ મધુડીને તો હું મારી રાણી તો બનાવીશ જ. હા, પણ હારું હા, મને થઈ હું ગયું છે એ જ સમજાતું નથી. રાતે હું તો મધુ, જાગું તોય મધુ, ખાવા બેહું તોય મધુ, હાલું તોય મધુ, વાડીએ આવું તોય મધુ, આ માર્ગે જાતો હોય તોય મધુ. આ શારે કોર મધુ 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 જ કેમ દેખાતી હશે મને? હા, હાસો પ્રેમ થઈ ગયો છે મને. ખરેખર હા, માનવું પડે હો મને. પ્રેમ તો થયો જ છે, પણ આ મધુડીને મનાવવું કેવી રીતે? હા, જો એ એક વાર મારી વાત માની જાય ને અને મારી હારે જો લગ્ન કરી લઈને તો મેળ પડી જાય. પછી તો મારે કઈ ઉપાધિ જ નહીં. હા, આ કવલી આખો દી ઘરનું કામ કરશે અને હું તો લીલા લહેર કરી. હા, કવલી ઘરના કામ કરશે, મધુડી વાડીના કામ કરશે અને મારે તો ટેસડા આરામ કરી. હું તો ખરેખર પણ આ મધુડી છે ક્યાં? ક્યારનો યાદ કરું છું પણ દેખાતી નથી.
મધુ મધુ લાગે છે આ બીજી વાડીએ ગઈ છે. કામમાં બહુ પૂરી છે હો. ખરું ધ્યાન આપે છે કામમાં, માનવું પડે. પણ હવે આ મધુને એક દાડો પકડીને એની હારે હંધી વાત કરી લેવી છે. એને કહી જ દેવું છે કે તું મારી વાત માની જા. પણ સાલું આ એક તકલીફ છે, આ મધુડીની ભાભી. હા, આની ભાભી છે ને આ ટાયર જેવી છે. હારી બહુ ચાલાક છે અને ઈ મારા માર્ગમાં આવે એમ છે. હા, એને કઈ ખબર ન પડે ને ઈ પહેલા જ મધુડીને મારા હાથમાં લઈ લેવી પડશે, તો જ આનો કઈ ઉપાય થાય. હા, મધુ 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 ભગવાન, શું કરવું મારે તો? આમાં તો આ કામે નથી ઉસતું. હાલ હવે હું પેલા કટકીનું કામ પતાવી લઉં, પછી મધુડીને ગોતું. હે ભગવાન, અમારે હા મેં ખોટું તો બોલીશું કે મને બહુ મજા નથી એમ, કે ખાચન માંદી ન પાડતો હો મને. આ ઈ બાને છે ને ઓલી બેન બોલાવી લીધી છે. તેથી બહુ ઓલી મધુડી બોલતી હતી ને, આમ કર નાખું ને તેમ કર નાખું. આ જવા દે મારી દીકરીને ઘરે. જો કામ કરી કરીને થકવી ન દઉં ને તો કહેજે મને. આવે એટલી જ વાર છે જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાજલબેન. કેમ છો મધુબેન? સારું છે ને? હા હો શેઠાણી. પધારો. સારું થયું આ મોટા માણા અમારા ઘરે આવ્યા તે. મોટા માણસ ક્યાં પણ હવે અમે તો દાડિયા કહેવાય, એમાં નાના મોટાનું થોડું હોય કઈ. દાડિયા છો ને એટલે જ કામ કરવા બોલાવ્યા છે ઘરે. મારા હારાએ કીધું તો હશે ને? હા, પણ પરસોત્તમ બાપુ તો એમ કહેતા હતા કે તમને મજા નથી, પણ આમાં ક્યાંય એવું લાગતું નથી કે તમને મજા ન હોય. શું થયું છે હું તમને? હા, હું ઈ જ કહેતી હતી ભાભી. મને કાંઈ નથી હો. તમને તો મજા આવતી છે ને કા? આખે રસ્તે હરખાતી આવ્યો હશે બે કે હાય શેઠાણી માંદી પડી. મને કાંઈ વાંધો નથી હો. હરખાતી નહીં ખોટું. અમે હું કામ પણ એવું વિચારી? તમે તો અમારા માય બાપ છો, તમારા કારણે અમારું હાલે છે. અમે હું કામ તમારું ખરાબ વિચારી? ઈ કયો જરાક મને. હવે આ બીજી ત્રીજી મૂકો ને. હો વાતની એક વાત. તમને આ કામ કરવા બોલાવ્યું છે એમ તે મંડો કામ કરવા જાવ. હાલો હાલો હાલો. જા તું કચરો વળને હું વાસણ ઉટકી નાખું. બીજું કઈ હોય તો આરો ચીંધી દેજો. આટલું તો કરો. કામ કરતા જોર પડે ને પૈસા પાછા પૂરા જોઈશે. મને સવાલ કરે છે કે તમને શું થયું એમ. એ હટ હો. મધુ, હાથને જરાક જોર દે. જીબડો જેમ જોર કરે છે ને હાથમાં થોડુંક જોર રખાય. બોલતા જ બહુ આવડે છે ને કાંઈ. પણ આમે શેઠાણી કોક કામ કરતું હોય ને તો ટોક ન કરાય, સારું જ કામ કરે પછી તો. એમ મને પાસે ખબર ન પડે ને તમારે જેટલી બે જેટલી એટલે. બેન આ બાજુથી. મોટા બેન. હા શેઠાણી, ખબર પડે છો. કચરો વાળે છે કે લાદી ઘરે સીના સમજાતું મને તો બોલો. સારું, હમણાં તમે તો કીધું કે ઝટ હાથ વગાડ્યું. બધી વાતે કોબલો. હા, ઠામડા તો ઉટકાઈ ગયા છે. હવે વાડીએ જઈને હજી બકાલો ઉતારવાનું બાકી છે, મોડું થાય પાછું. તો આમ જઈએ. હું ઉતાવળ છે? આ રાંધીને પછી જાયજો બે. પણ શેઠાણી, વાડીએ પાવર વયો જાય. એ હારું ગુડાવ, બીજું શું હોય? એક કામ કર રાજલ, તું રાંધીને જાજે ને તું મને દોડવા. બહુ મોડું થાય ને તારા આમે તે. અને સાંભળ, ત્યાં કઈ કામમાં ખામી ન રહેવી જોઈએ, નકર મજા નહીં આવે. આ પણ એક વાત પૂછું તમને. હા, આ તમારા પરસોત્તમ બાપા ખોટું નહોતું બોલવાનું હો.
કઈ વાતનું? મન મજા નથી એમ. રાજલને ને મધુનબેને કામ કરવા મોકલજો. ખોટું બોલી ને કઈ સારું ન કહેવાય. હા તમે કેમ ખોટું બોલ્યા? મને તો એ નથી સમજાતું. કઈ થયું તો નથી તમને? પંચાયત કરવાનું મૂક ને. તને કામ કરવાનું કીધું નહીં કર. મને સારું જ છે અને હું ખોટું જ બોલું છું. બોલ હવે. સાંભળો મારી વાત. આ ખોટું બોલવામાં ને ખોટું બોલવામાં ક્યારેક ઉપરવાળો કહી દે ને તથાસ્તુ, તો આખી જિંદગી એમને માંદા ને માંદા રહેવો. ખાટલા વસ પછી કોણ કરશે? કઈ આખી જિંદગી રાજલ ને મધુ થોડા કરશે? મારે તમારું આખી જિંદગી કાંઈ કામે નથી. આ વરહ પતે ને તો હું તો ન્યાલ થાવ ન્યાલ. હા તો અમારે કઈ રહેવાનો શોખ નથી. હાલો ભાભી, આની યાર કોણ પંચાયત કરે? હાલો. તું જા બકાલો ઉતારતી થા, હું થોડુંક રાંધીને દઉં. જાય. હા સાવજ છું હો. જાય. હાચવીને જાજે હો મધુ. હા ભાભી, તમે હટ આવજો. હા. આય કોઈ રાત નહીં રોકે. મારે શું કામ છે એનું? ચટ આવજો. અરે તબિયત અત્યારે તો હારીસ, પણ આવી રીતે રાયડું નાખશું ને ખોટી બગડશે. હું રાંધવાનું છે? તને મજા આવે ને કર નાખી. રહોડું ખુલ્લું છે. ડોહા બાપાને તને તો ખબર જ હોય ને. આ અમને નથી હાચવતા ડોહા બાપા, એટલા તમને બેન હાચવે છે. ડોહાને જે ભાવે ને એ કર નાખ, અમે ગળસી લેવું. તે હાચવે જ ને, તમારે જેમ અમારા જીબડા થોડા હાલે છે. હા બસ, બળબડ તો બંધ જ નથી. આ હું ભિખારીમાં તથાસ્તુ કહી દઈ ને તો હાવ જાહો. ખાવા ખીચડો નથી ને આવડા જીબડા છે અને 50 વીઘા જમીન વધતા બે હું કરત. ઠકાઈ ગયો આજ તો. ઓ બેટા, એક પાણીનો લોટો આપજો. એ આ બાપુ. ડોહો તો લોહી પી ગયો છે. માંડ ટીવી માં હારી સિરિયલ થાય ને ત્યાંથી ક્યાંક પૂગી જાય. ચા આપજો તો, પાણી આપજો તો. પીન ગુડાતો હોય. એ લાવું તો બાપુ. લ્યો પાણી. હો બેટા, હવે તમારી તબિયત કેમ છે? સારું છે ને? અને આ ઓલી રાજલ ને બધું બે અહીંયા કામ કરવા આવી હતી કે નહીં? હારું છે ઓ બાપુ. આ થોડું માથું દુખતું હતું પણ અટાણે હારું થઈ ગયું છે. અને હારું કર્યું તે ઓલ્યુબાઈ ને મોકલ્યું. આ ઘરનું કામ તો થઈ ગયું, નકર તમે ભૂખ્યા રહેત. હા સારું. પણ આ મોહન બહાર ગયો છે કે વાડીએ? ક્યાંય દેખાતો નથી. બાપુ, આ તમે આવ્યા ને એ પહેલા જ વાડીએ ગયા છે. અટાણ સુધી ઘરે જ હતા. તો સારું હો બેટા. અને વાડીએ ક્યારેક આટો મારે ને તો વાડીએ ઓલી નણંદ બોધાય છે ને એકલી હોય, અને એ ત્યાં જાય મોહન તો એને થોડીક હિંમત આવે. આ ડોહો ને કોણ સમજાવે? જઈએ હોય તે બસ નકલી રાજલ ને મધુ. એને કોઈ નહીં ખાઈ જાય, અને ખાઈ જાય તો ઓછું. હો બેટા, તમે કાંઈક મનમાં બોલ્યા હોય એવું લાગ્યું. ના ના બાપુજી, હું મનમાં બોલવાની હતી. આ હું તો એમ કહેતી હતી કે તમારી વાત હાવ સાચી છે હો. આ ગરધણીને છે ને કઈ વાડી આંટો મારવો જોઈએ. તમે હાવ સાચું કયો છો. અરે બેટા, એટલે જ હું કહું છું કે ક્યારેક તમારે પણ વાડી આંટો મારવા જવાય. ત્યાં ઓલું બે એકલ્યું છે ને, તમારે હિંમત અપાય. અને આમ પણ મનસુખ અત્યારે નથી તો એ બે એકલ્યું છે. બાપુ, તમને ખબર તો છે આ આખાદીમાં એક આંટો તો મારો હોય જ તે વાડીએ. રોજ એક આંટો મારવા જવું જ પડે મારે. આમે તો સારું હોવ બેટા, કારણ કે એ આપણે આશરે અત્યારે છે તો એનું ધ્યાન રાખવું ને એ આપણી ફરજ બને છે. હા હો, એ વાત તમારી સાચી છે. હંધી ફરજ આપણી જ આવે બાપુ. બીજા કોઈને ક્યાં કઈ ફરજ છે જ તે આમે. હવે સાંભળો, હું ગામમાં જાઉં છું. થોડી વારમાં પાછી આવતી રહીશ. હા, જાઓ તમે તમારે. એ મારા નાથ, આ મારા દીકરાની વહુનો છે ને સ્વભાવ સારો નથી. ઓલી રાજલ અને મધુને ત્રાસ ન આપતા હોય ને તો સારું. ના હો, એવું ન બને. કારણ કે જો એને આ ત્રાસ આપતી હોય ને તો રાજલ તો પાવરફુલ છે, તરત મને વાત કરી દે. સારું ભગવાન, મારા દીકરાની વહુને સદબુદ્ધિ આપજે. બીજું હું હે ભગવાન, આ ઠાક્યા છે હાલ ફળિયામાં ઘડી ખાટલે આડો પડું. બીજું હું હે ભગવાન. હા, હા મધુબેન ક્યારના પાણી ભરવા ગયા છે.
હજી પાછા કેમ નહીં આવ્યા હોય? ભૂલ મારી જ છે. એણે મને ના પાડી ને તોય મારે એની ભેગું જવાની જરૂર હતી. અત્યારે જમાનો કેવો છે, જુવાન દીકરીઓને એકલી મુકાય એવું નથી. અને મધુબેન હવે જુવાન થઈ ગયા છે, પરણવાને લાયક થઈ ગયા છે ને અત્યારે આ સમાજમાં કેટલા ભૂખા વરુ જેવા છોકરાઓ એમને માટા મારતા હશે. મને તો મધુની ચિંતા થાય છે. જલ્દી પાછી વહી આવે તો સારું. ન કરે નારાયણને. જો એની હારે કંઈ થયું ને તો આ મનસુખ મને માર્યા વગર નહીં મૂકે. હવે મધુબેનને એકલા જવા જ નથી દેવા. જ્યાં જવું હશે ને ત્યાં હું ભેગી જઈશ. હટ વાડીએ પોગી જાઓ. અરે પણ તું ગઈ તી કઈ બાજુ? હા મોહનભાઈ, હું આ બાજુવાળાની વાડીએ પાણી ભરવા ગઈ હતી. આપણી વાડીએ લાઈટ વહી ગઈ છે એટલે પણ તમે મારો રસ્તો હું કામ રોકો છો? જવા દ્યો મને. અરે રસ્તાની ક્યાં કરે છે તું? હું શું કહું છું, મારી વાત તો સાંભળ પેલા. મોહનભાઈ, તમને પાપ લાગશે, પાપ. હું તમને ભાઈ કહું છું, ભાઈ. ઈ નાતે હું તમારી બેન થઈ છું અને બેન ઉપર આવી ખરાબ નજર કરો છો. મેં તને કા બેન માની છે? હા, મેં ક્યારે તને કીધું કે તું મારી બેન છો એમ? તો સમજતી કેમ નથી? આ એક વાર તું મને પ્રેમ કરી લે, તારી હારે મારે લગ્ન કરવા છે એમ તને હું કહું છું. મોહનભાઈ, શું લગન? મેં તમને એક વાર કહ્યું, એમાં ખબર નથી પડતી કે મારી છેડતી નહીં કરતા, હારા વાત નહીં રે. પણ નહીં, તમને તો સમજ જ નથી પડતી. હા, નથી પડતી. હા, હું કરી લઈશ. તું શેરતી નહીં કરતા એટલે? હા, શેરતી હું કરવા નથી માંગતો, પણ તું છે ને કરાવે છે, એટલું યાદ રાખજે તું. અને સાંભળ, તને હું મારી બનાવીને જ રહીશ. શું કીધું મેં? મોહનભાઈ, છોડો મને. પાપી છો, પાપી તમે. જે છોડી ભાઈ કહેતી હોય ઈ છોડી ઉપર નજર બગાડવી એ મહાપાપ છે, મહાપાપ. તમને તો નર્કમાં તે જગ્યા નહીં મળે. અરે પાપ અને પુણ્યમાં હું નથી માનતો. હું તો ફક્ત એટલું કહું છું કે મને તારી હારે પ્રેમ છે અને મારે આ પ્રેમનો રસ પીવો છે. પાછો તમે? હા, નકટા છો તમે, નકટા. તમે એમ નહીં સમજો. અરે તું સમજાવીશ મને? હા છોડી, તું સમજાવીશ? આ ક્યારનો પ્રેમથી કહી રહ્યો છું પણ સમજતી નથી. હવે તને મારે કઈ રીતે મનાવવાની કે ને? મોહનભાઈ, યાદ રાખજો, આ વાત મને ભાભી સુધી પોગાડવા વાર નહીં લાગે. અરે તને ત્યાં સુધી આજે પોગવા દઉં તો તું કોઈ સુધી વાત પોગાડીશ ને? હે, પહેલા આ હાથ છોડીને તો બતાવ, પછી કહેજે કે હું આ વાત જઈને બધાને કરીશ. હા મોહનભાઈ, આવું ન કરો. કેમ? હું ભાઈ કહું છું તમને. અરે ભાઈ તું કહે છે ને, હું તને થોડી કહું છું ભાઈ. મોહનભાઈ, છોડો મને. આ તો તને નહીં છોડું. છોડો. એટલું યાદ રાખજે કે હું તને મારી બનાવીને રહીશ. અને હવે છે ને, હા વાત વધી જ ગઈ છે તો પછી રાહ એની જોવાની. મોહનભાઈ, હા તારી ઊભી રે, તારી તો હાથ ભલે તું મારા હાથમાંથી છટકી ગઈ. એટલું યાદ રાખજે. હવે બીજી વાર હું તને નહીં લઈશ. ભાભી, ભાભી. પણ શું થયું ઈ તો કયો? અરે પણ મધુબેન, તમે આટલા બધા રોવો છો ને આમ હાફડા પાપડા થતા કેમ આવ્યા? શું થયું ઈ તો મને કયો. શું થયું છે? હું પણ કયો તો ખરી. ભાભી, હું પાણી ભરીને આવતી હતી તો મારી પાછળ વરુ પડ્યું. અરે ભગવાન, અરે હાયા તો વરુ અને શિયાળિયા તો આટા મારતા જ હોય.
એમાં આટલું બધું થોડું રોવાનું હોય હે? પણ મને એ તો કયો, એણે ક્યાંય બટકું તો નથી ભર્યું ને તમને? હે, કઈ વાર તો નથી કર્યો ને? ના ભાભી, મને બટકું તો નથી ભર્યું, પણ મારી પાછળ દોડ્યું એટલે હું માંડ ભાગીને અહીંયા પહોંચી. પેલા તમે શાંત થઈ જાવ તો. હવે તો હું છું ને અહીંયા. અને તમે આ પાણી ભરવા ગયા હતા તો એ બધું ક્યાં નાખીને આવ્યા હે? ભાભી, મેં એ પાણી ના કે એ 2 પગવાળા વરુના માથામાં માર્યા એટલે એ ભાગી ગયું. બધું બેન તમે ભાન ભૂલી ગયા છો. આ વરુને 2 પગ નહીં 4 પગ હોય. અરે રે, આટલું બધું થોડું દુખી થવાનું હોય બેન. મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. જો હું ભાભીને વાત કરીશ ને કે નાના શેઠ મોહનભાઈએ મારી છેડતી કરી તો ભાભી ના હકની ચિંતા કરશે અને પરસોત્તમ કાકાને વાત કરશે તો ના થવાનું થઈ જશે. ના, ભાભીને કંઈ નથી કેવું. એ મધુબેન, ક્યાં ખોવાઈ ગયા? અને મને એક વાત કહો તો, કે આ 2 પગ વાળું વરુ હોય ખરું હે? ના ભાભી, એ તો મારાથી ભૂલમાં બોલાઈ ગયું. કીધું તું ને મેં તમને કે હું તમારી ભેગી પાણી ભરવા આવું. આવી રીતે જવાન દીકરીને એકલું ન જવાય. હવે ગમે ત્યાં જાઓ ને, હું તમારી ભેગી જ આવીશ. આ જમાનો બહુ ખરાબ છે બેન. હા ભાભી, તમારી વાત હાવ હાસી છે. મને તો એમ થયું કે તમે ખેતરમાંથી કામ કરીને આવ્યા તો હું એકલી પાણી ભરી આવું, તમને થોડો આરામ મળે. મધુબેન, આ તો વરુ હતું. હા, કોક દારૂડિયો કે લફંગો હોત અને એણે તમારી છેડતી કરી હોત તો હું તમારા ભાઈને હું જવાબ દેત? હા ભાભી, પણ હવે હું ગમે ત્યાં જઈશ ને તમને હારે લઈ જઈશ. બસ સારું, હાલો ત્યારે. તમે થાકી ગયા છો ને, તમે આરામ કરો. અહીંયા ઉપલા સેઠે ગાગર પડી છે ને, એ હું લેતી આવું. હો ભાભી, હું તમારે યારે આવું છું. હાલો. થાકી ગયા છો તો આરામ કરો ને. હું કામ ભેળવું આવું છે? ના ભાભી, હું આવું. હાલો. આ મને લાગે છે કે વરુની હારી પટની બીક બેહી ગઈ છે. હાલો. હવે જો એક અડાળે એના ઉપર સા મળી જાય ને તો મોજ પડી જાય. હો, આ થોડું માથું દુખે છે. વહુ ને કહું હાલ ને બનાવી આપે તો સારું, કારણ કે સા પીધા વગેરે આ માથું ઉતરે એમ નથી. હાથ પાડવા દે ને હવે. હો બેટા, અહીંયા આવજો ને. એ આવી બાપુ. હે ભગવાન, મારો તો ભાઈ જ ભમરાણા મુવા છે. હાચન બસ આ વાડીએ જાય ને તો રાજલીન મધુડી પત્તર ખાંડે અને કાંઈ આ ડોહો. હવે શું કામ હશે? આવો હો બાપુજી, તમે ઝટ મરો ને તો વેલી આવું. બાપુ, આ હું તમે આખો દી બેડીયું ફૂકીને ધુવાડા ગાઈટા કરો છો. આ ઓલી જૂના જમાનાની રેલગાડી આવેલી જતી હોય ને એવું લાગે મને. અરે બેટા, શું કરું? આ જોવો ને, નાનપણથી બંધાણ છે ને તે બીડીનો એવાયો થઈ ગયો છે, હવે નથી મુકાતી. હો બેટા, હું તમને શું કહું છું, એ તો ગુડો તો ખબર પડે ને બાપુજી. એક રકાબી સા બનાવી આપો ને. બાપુજી, આ કેવી આદત છે તમારી? નકરી બધી ખરાબ ટેવ જ છે. બોલો, આખો દી બીડીયું પીવી અને ઉપર જતા હવે ચા પીવી છે. આ ફેફસા હડી જાહે ડોહા. આ ઉંમર છે કાંઈ? અરે હો બેટા, થોડીક સા બનાવી જો ને. આ માથું થોડું દુખે છે ને તો હળવું થઈ જાય. હે હારું બાપા હારું, તમે માનશો તો નહીં જ ને. આ હું તમારા હારા હાટું બોલું છું. આ ઉંમરે છે ને કાંઈ વાંધો પડશે ને શરીરમાં તો હાજા નહીં થાવ. અને રહી વાત ચાની, ઘડીક વાર લાગશે હો બાપુજી. આ બાયુને છે ને 18-20ની વેદના હોય, એક મટે તો બીજું કાંઈક કરે ને. નવરી થાયશ ને એટલે બનાવી દઈશ. હા સારું હોય બેટા, ભલે વાર લાગે પણ બનાવી દેજો. હારું, કામ પતે ને એટલે બનાવી દઉં. અને ઓસિયું ફૂકો લાવો, લેતી જાવ, નકર તો મૂકશો જ નહીં.